કોઈનો સપોર્ટ જ નથી પરિવારનો. પરિવારે કીધું કે હા દીકરી છે કે ક્યાં શું કરવી છે કે જવા દો આને કે. એટલે આજે તમારે 7 દીકરી છે એટલે તમને પરિવારમાંથી કાઢી નાખ્યા. પરિવારમાં મને કાઢી નાખી. ચોપડા લેવાના હોય તો એ આજે હમણાં જ કહેતી કે મમ્મી મને 50 રૂપિયા દો ને કે મારે ચોપડો લેવો. મારા 20 રૂપિયા હતા, મારે શું દેવું એને. એ તો મેં કીધું હું દૂધ નહીં લાવવાના 20 રૂપિયા રહેતા કીધું. મને હું જણ કાઢે છે, હું એવું કહું કે મને હું જણ તમે કાઢો. દીકરી લઈને હું ક્યાં જાય કીધું. એ કે જ્યાં જાવ એટલે જાવ કે. તો બેન, પહેલાં તો મારું નામ અંકિતભાઈ છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું શું નામ છે? મારું નામ વસંતબેન. વસંતબેન. હા. બેન તારું? વર્ષાબેન. બેન તારું? રિંકુ. રિંકુબેન. અત્યારમાં પરિવારની અંદર કોણ કોણ છે તમારે? આમ 4 તો 6 જણા છીએ. અત્યારે ઘરે આમ 4 છીએ, 2 દીકરીઓ આમ બી ગયો એટલે 6 જણા છીએ. એટલે તમારે 6 દીકરી છે? 7 દીકરી, 2 દીકરીને મેં લગ્ન કર્યા તો 5 દીકરી અને એક હું 6 થયા ને. હા. હા 6 જણા છીએ અત્યારે. એટલે 7 દીકરી હતી એમાંથી એમાં તમે 2ના મેં બેના લગ્ન કરાવી કર્યા. હા દીધા. 2ના લગ્ન કરાવી દીધા. એના પપ્પા હતા ને લગ્ન કરાવતા ગયા એ. અને બીજી 2 દીકરીઓ છે એમની સાથે રહે છે? હા એમની સાથે મેં કીધું આ કણે મારે ઘરે રહ્યા કર ન હોય તો તમે મેં કીધું 2 અહીંયા વ્યા જાઓ. જુવાન દીકરી એમ કે હચવાય નહીં કીધું આપણે. અને 3 દીકરીઓ તમારી સાથે રહે છે? 3 દીકરીને મારી સાથે રાખ્યું. નાની ટ્યુશન મેં મારી સાથે રાખ્યું. તો પછી બેન તમારા ઘરના? મારા ઘરના તો ઓફ થઈ ગયા. એને ગયા 4થો મહિનો જાય છે, હમણાં 5મો બે છે. એટલે 4 મહિના જ થયા છે? હા 4 મહિના જ. કેમ, શું છું તું એમને? એમને છે ને પહેલાં હોજા પગે ચડતા તો અમે દવા લેતા એમને આમ ચાલુ એમ વરદી રાખી. તો વરદી દવા રાખીને તો એને તો રાગે હોજા આવી ગયા. પછી હુમલો આવી ગયો. ખાતા ખાતા હુમલો આવી ગયો, માથું સીધું નાખી દીધું. તો અમે લઈને દવાખાને ગયા અને કાંઈ કોશિશ હાલી નહીં ડૉક્ટરની. એટલે ખાતા થાને હુમલો આવી ગયો? હા. ને હજુ 4 મહિના થયા 4 છે. મહિના થયા છે. તો પછી બેન અત્યારમાં તમે શું કામ કરો? એમ બસ આ ખેતીની દાડી આવે તો ખેતીની દાડી વ્યા જાય નકર ઘરે. એટલે અહીંયા ગામડા બાજુ ખેતી કામ ને એવું કરો છો? હા મજૂરી? મજૂરી ગમીના મજૂરી આવે તો મજૂરી વ્યા જાય. પણ અમારે તો અહીં કણ કોઈ મજૂરીનું કહેવાય નથી આવતું. કહેવા આવે તો અમે જઈએ, ન આવે તો ક્યાં જવું. કેમ, મજૂરી રોજે નથી ચાલતી? ના રોજ નહીં. ને બેન તમે જે પણ આ મજૂરી કામ કરો છો એમાં હા. કેટલું મળી જાય છે? એમાં 300 દે ને ક્યારેક 250 દે. આપણે મજબૂરી હોય એટલે આપણે જવું જ પડે. 250 કે તો એમ વ્યા જાય કે હશે આપણું ઘર તો એમના માલશે ને એમ કરીને એમ વ્યા જાય મજબૂરીના હિસાબે. ખાલી 250-300 રૂપિયા આપે છે બસ મજૂરી? એટલી જ મજૂરી. તો પછી બેન તકલીફ નહીં પડતી હોય? પડે, ક્યાં જવું. ધંધા વગેરે પછી કરવાનું શું આપણે. તો એમ માનવી કે હાલો એટલા તો એટલા એમના માલ્યા રાખે. તો પછી બેન અત્યારે ઘર ગુજરાન કેવી રીતે ચલાવો છો? ઘર ગુજરાન તો એમના બી આ બસ આમના જ તે ભાઈનો સપોર્ટ એમ જીવી. શું કરું? ભાઈઓ એમને પેલું કર્યા રાખે છું તો ઓટો વકાર નાખી. એટલે આજે પરિવારવાળાનો કોઈ સાથ સપોર્ટ જ નથી? કોઈનો સપોર્ટ જ નથી પરિવારનો. પરિવારે કીધું કે હા દીકરી છે કે ક્યાં શું કરવી છે કે જવા દો આને કે. એટલે આજે તમારે 7 દીકરી છે એટલે તમને પરિવારમાંથી કાઢી નાખ્યા. પરિવારમાં મને કાઢી નાખી. મને હું જણ કાઢે છે, હું એવું કહું કે મને હું જણ તમે કાઢો. દીકરી લઈને હું ક્યાં જાય કીધું. એ કે જ્યાં જાવ એટલે જાવ કે. હાલે નિશાનના લુગડા લેવા તો એ કે મમ્મી કે ટીચર એમ કે નિશાનના લુગડા લેવું કોક સારું 2 દી રહી જાય કરે પછી તું લેજે. 2 દી ઘરે રાખું વળે પાછી કાઢું. તો 2 દી એમના રહેવા દે વળે પાછી એમ કે લુગડા લેતા આવો કે છે પહેરતા આવી ગયો. તો પાછી હું 2 દી ઘરે રાખું એને કે 2 દી રહી જાવ ઘરે, 2 દી પછી જઈશું. એટલે દીકરીઓને સ્કૂલનો યુનિફોર્મ ને એવું લેવું છે? હા યુનિફોર્મ ને એ લેવાનું છે. તો કેમ નથી લેતા? શેનું લેવું? 500-600 રૂપિયા થાય જોડીના. 500 રૂપિયા એમ કે ભરો તમે તો તમને યુનિફોર્મ ને મળે. તો એ નથી લઈ શકતા? નથી લેવાતું. જો આને એમ કે તો મારે ક્યાંથી લેવા. તને કાંઈ હાલે તો આપણે લઈ શકીએ ને, નકર શું લેવાનું.
હવે કાયદા ખવડાવી કે માલ નીકળતી માલ મને તેમાં મારું યુનિફોર્મ ને ક્યાંથી પૈસા 1000 રૂપિયા કાઢવા. અને સાચી વાત છે, મજૂરી કામ કરો છો, આખો દિવસ મહેનત કરો છો, છતાં પણ 250-300 રૂપિયા હા મળે બસ છે. એટલું જ તે. અને એમાં પણ કહેવાય ને ઘર ગુજરાન ચલાવવામાં જતા રહે છે. તો એમાં મારે લેવું કેમ બધું? ચોપડા લેવાના હોય તો એ આજે હમણાં જ કહેતી કે મમ્મી મને 50 રૂપિયા દો ને કે મારે ચોપડો લેવો. મારા 20 રૂપિયા હતા, મારે શું દેવું એને? એ તો મેં કીધું હું દૂધ નહીં લાવવાના 20 રૂપિયા દેતા કીધું. એટલે આજે દીકરીઓ તમારી પાસે જે ચોપડા ને એવું લેવા માટે પૈસા માગે છે તો નથી હતા? ના એ બસ એ કેટલું કે ને ત્યારે માનું છે ને 4-5 દી 10 રૂપિયા દઉં, કોઈક 10 ચોપડા લઈ લો. એમાં લેસન કે છે મમ્મી અમને આપે છે. હું કહું કાલો 10 રૂપિયા વાળો ચોપડો 4-5 દી સુધી હકાવી દો. તો 10 વાળો ચોપડો તો હમણાં કે 50 રૂપિયા આપો. મેં કીધું મારી પાસે નથી કીધું તો મારે એ ક્યાંથી 50 રૂપિયા દેવા? તો કેમ એવું નથી લઈ શકતા? નથી લઈ શકતા. લઈ શકતા હોય તો લઈ લીધું પણ નથી લેવાતું. ખાધા ખોરાક માલ નીકળે મારે લેવું કેમ? એટલે કાંઈ લેવાતું નથી, કાંઈ નથી થતું. ના જો નિશાળે જવાનું પાછું ઘરે વ્યૂ આવે. ક્યારેક ક્યારેક તો સવારમાં કાઢ્યો ને તો 9 વાગે ને તો પાછું આવે કે મમ્મી મને નથી બેસવા દેતા. તો વ્યૂ આવે ઘરે. હું કહું વાંધો નહીં, આપણે લેશે ને ત્યારે તું જાજે. કેમ સ્કૂલે નથી બેસવા દેતા બેનોને? સરકારી સ્કૂલ છે પણ નથી બેસવા દેતા. એમ કે તમે યુનિફોર્મ પહેરીને આવો. એટલે આજે સ્કૂલમાંથી યુનિફોર્મ પહેરીને આવવાનું કહે છે અને તમારી પાસે યુનિફોર્મ નથી ના તો એ નથી બેસવા દેતા? ના નથી બેસવા દેતા. યુનિફોર્મ વગર નહીં. બધા યુનિફોર્મ પહેર્યા હોય ને આ બે આવા પહેર્યા હોય ને એટલે ન બેસવા દે. એમ કે તમે પહેરીને આવો. તો યુનિફોર્મ છે અને તો હું ક્યાંથી નહીં પહેરાવું લઈને? અને સાચી વાત છે, ઘર ગુજરાન માન તો માન એમાં મારે ક્યાંથી નહીં યુનિફોર્મ નહીં લઈ દેવા. 1000 રૂપિયા હોય ત્યારે યુનિફોર્મ આવે એના. તો પછી બેન બહુ બધી તકલીફ નહીં પડતી હોય? પડે. કોને કેવું? વાત સાંભળવા વાળો તો કોઈ છે નહીં. કોને કહું? દુઃખની વાત કોને કરી? શું તકલીફ પડે છે બેન? દુઃખ સુખની વાત કોઈને કરે નહીં. તો બેન ભણવામાં શું શું તકલીફ પડે છે? દફતરને ચોપડા યુનિફોર્મ ચોપડા યુનિફોર્મ ને એવું નથી તારી પાસે? કેમ નથી લીધું? તો જ્યારે તમારે યુનિફોર્મ ને એવું પહેરીને ન જાવ તો સ્કૂલે બેસવા દે છે? કે ઘરે જાઓ સ્કૂલેથી એમ કે ઘરે જાઓ? યુનિફોર્મ નથી પહેર્યો એમ. એટલે તમારી પાસે યુનિફોર્મ નથી એટલે સ્કૂલે બેસવા નથી દેતા? તો કેટલામાં ભણે છે બેન? ચોથું. ચોથું ભણે છે. ભણવામાં કઈ તકલીફ પડે છે તને? શું તકલીફ પડે? યુનિફોર્મ ચોપડા દફતર. એવું કોઈ નથી તમારી પાસે? કેમ નથી લીધું? કેમ? પૈસા નથી. પૈસા નથી એ માટે નથી લીધું. પછી બેન તમારે જે પણ વસ્તુ જોઈએ એ મળી જાય છે? મમ્મીને કહો તો એ લઈ આપે છે? પૈસા ન શું લઈ દે? એટલે આજે પૈસા નથી એ માટે કોઈ વસ્તુ નથી લાવી શકતા? પપ્પા હતા તો શું શું લઈ આપતા બેન? પણ ત્યારે દફતર નહીં લઈ દેતો તો. અત્યારમાં નથી લઈ શકતા? પૈસા ન હોય તો મમ્મી ન લઈ દે. આજે મમ્મી પાસે પૈસા નથી એટલે નથી લઈ શકતા. તો પછી બેન હાલમાં શું શું તકલીફ પડે છે? ખાવા ખોરાકી નથી કાંઈ. આમના યુનિફોર્મ ને એ કાંઈ નથી. પૈસા જ નથી તો મારે કાંઈ બધું લાવવું ક્યાંથી? દીકરીનું ઘરે ધ્યાન દેવી પડે. હા તેમ આવે છે તો કે મારે કે લુગડા લેવા પણ યુનિફોર્મ નથી લેવા તો મારે લુગડા કેમ લઈ શકવા? એટલે દીકરીઓને કપડાં લેવા છે? કપડાં લેવા છે કે ના હવે પૈસા વગર કપડામાં લેવા કેમ? કપડાં લેવા છે તારે? કેમ નથી લીધા? તારી પાસે કપડાં નથી સારા? તારે શું લેવું? કપડાં નહીં. કપડાં ને એવું લેવું છે. તો પછી જે આ તમે મજૂરી કામ કરો છો તો એમાં મહિને કેટલું થઈ જાય છે બેન? મહિને થાય 2-3 હજાર જેવું થાય. ખાલી 2-3 હજાર રૂપિયાનું જ બસ કામ થાય? 2-3 હજારનું તે મજૂરી આવેલી તો આવેલી, ન આવી તો ન આવી. હા 3-4 દી એકાદ દાન આવે તો પાછું એ આપણે લીધું એને પાછું દઈ દેવી. ચાલો ભાઈ એટલા આવ્યા છે તો તમને પાછા એટલા દઈ દો. તો પછી બેન અત્યારમાં તમારી પાસે કંઈ અનાજ કરિયાણું નથી? કાંઈ નહીં. કંઈ અનાજ કરિયાણું જ નથી? કંઈ નહીં બેન, પહેલાં તો તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જઈશું. પહેલાં તો તમે વાત કરી કે અમારી પાસે કંઈ અનાજ કરિયાણું નથી. નથી તો કાંઈ અત્યારમાં અમે તમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને તમે અને તમારી દીકરીઓ સારી રીતે જીવન પસાર કરી શકે. તો દોસ્તો તમે બેનની વાત સાંભળીએ છીએ કે બેનના પરિવારમાં માત્ર બેન એકલા છે અને એમની 7 દીકરી હતી એમાંથી 2 દીકરીના લગ્ન કરાવી આપ્યા છે અને 2 દીકરીઓ છે એ લગ્ન કરેલી દીકરીઓની સાથે રહે છે અને અત્યારમાં બેનની સાથે 3 નાની દીકરીઓ રહે છે અને આ દીકરી છે 4થું ભણે છે અને આ બેન છે 6ઠ્ઠું ભણે છે
અત્યારમાં એમને ભણવામાં પણ બહુ બધી તકલીફ પડે છે. બેને વાત કરી કે સ્કૂલે જ્યારે ભણવા માટે જાય છે ત્યારે એમની પાસે કોઈ યુનિફોર્મ નથી, એ માટે સ્કૂલે બેસવા પણ નથી દેતા. દીકરીએ વાત કરી કે હમણાં 7મ 8મ આવે છે, મારે કપડાં લેવા છે કારણ કે મારી પાસે સારા કપડાં નથી પહેરવા માટે, પરંતુ નથી લઈ શકતા કારણ કે મમ્મી મજૂરી કામ કરવા જાય છે અને એમાં માત્ર 250-300 રૂપિયા આખો દિવસ મહેનત કરે ત્યારે મળે છે અને એમાં પણ ખાલી ખાધા ખોરાકીનું થાય છે માંડ. એમાં તો કઈ રીતે કપડાં લઈએ? અને દીકરીઓને ભણાવવામાં પણ બહુ બધી તકલીફ પડે છે. બેને વાત કરી કે એમના પરિવારવાળા કોઈ સાથ સપોર્ટ નથી આપતા અને બસ અત્યારમાં બેન છે મજૂરી કામ કરવા જાય છે અને ગામડા બાજુ કોઈક વાર મજૂરી મળે ન મળે અને બેન આખો દિવસ મહેનત કરે, મજૂરી કરે ત્યારે 250-300 રૂપિયા ખાલી મળે છે. બહુ બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે. પહેલાં તો બેને વાત કરી કે અમારી પાસે કંઈ અનાજ કરિયાણું નથી, તો અત્યારમાં આપણે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને બેન અને એમની દીકરીઓ શાંતિથી પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. અને બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. અને જો દોસ્તો તમારી આસપાસ પણ આવા કોઈ જરૂરિયાતમંદ નિરાધાર લોકો હોય કે જેમને ખરેખર મદદની જરૂર હોય તો ચોક્કસથી અમારા નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો, જેથી કરીને પરિવારને મદદ મળી શકે. તો દોસ્તો બેનની જે પણ અનાજ કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે અનાજ કરિયાણું લઈ લીધું છે. તો બેન પાસે જાણીએ કે એમને કેવું લાગે છે. તો બેન તમારે જે પણ અનાજ જોતું હતું એ બધું આવી ગયું? હા, બધું આવી ગયું. કેવું લાગે છે બેન? બસ સારું લાગે છે. હવે તમારે જમવામાં તકલીફ નહીં ના, પડે હવે ને બેન? નહીં પડે ના. હવે તો હું બધું બનાવીને દઈશ, દીકરીઓને ખાવા, છોકરીઓને બધું જે કહેશે એ બનાવી દઈશ. અને બેન આજની આ ખાસ રાશન કીટની મદદ જેમણે મોકલાવી છે એમનું હા. નામ છે કૌશિકભાઈ કાળુભાઈ રાદડિયા, કે જેમનો જન્મદિવસ છે અને હા. એમના જન્મદિવસના નિમિત્તે તમને આજે રાશન કીટ મોકલાવી છે. તો હા. તમે એમને શું કહેશો? બસ ભગવાન માતાજીને સુખી કરે અને ખૂબ ખૂબ આભાર એમનો. જમવામાં તકલીફ પડતી એમને દૂર કરી તો એમનો આભાર કહેવાય. તું શું કહીશ કૌશિકભાઈ કાળુભાઈ રાદડિયાને? થેન્ક યુ. ઓકે બેન, થેન્ક યુ. તો બેન તને કેવું લાગે છે? સારું લાગે. હવે જમવામાં તકલીફ પડશે તમારે? તો બેન તું શું કહીશ કૌશિકભાઈને? એમનો ખૂબ ખૂબ આભાર. ઓકે બેન, થેન્ક યુ. તો ખાસ થેન્ક યુ સો મચ કૌશિકભાઈ કાળુભાઈ રાદડિયા કે આજે તમારા જન્મદિવસની નિમિત્તે એક એવા પરિવારને તમે રાશન કીટ મોકલાવી છે. પરિવાર બહુ બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરતા હતા. આજે તમારા સપોર્ટથી બેનને જે પણ જમવામાં તકલીફ પડતી હતી એ તકલીફ તમે આજે દૂર કરી આપી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપના સહયોગથી આજે એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણે રાશનની કીટ પહોંચાડી શક્યા છીએ. આપનો આ સહયોગ કોઈના જીવનમાં મોટી ખુશી લઈને આવ્યો છે. ઈશ્વર આપને અને આપના પરિવારને સારું સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય આપે અને બસ હંમેશને માટે આવા જરૂરિયાતમંદ નિરાધાર લોકોની મદદ કરતા રહેજો. અને બસ તમારા જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે ખૂબ આગળ વધો.